નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો સૌથી પહેલાં તમારે પ્રેક્ટિસ માટેની પીડીએફ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, મારો વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ તમને તમામ ક્લાસ બેટા મળી જશે. એકદમ ફ્રી છે, કોઈ પૈસા નથી આપવાના. તો સૌથી પહેલાં બેટા આપણે આગળ જોઈએ કે એક વ્યક્તિ છે. શું છે બેટા? મગન છે. કોણ છે? મગન છે. એના 3 મિત્ર છે બેટા. કેટલા મિત્ર છે? 3 મિત્ર છે. કયા છે? એક છે રમેશ, સુરેશ અને છગન. કેટલા મિત્ર છે બેટા? અને 3 મિત્ર છે. કેટલા મિત્ર છે? 3 મિત્ર છે. હવે બેટા સમજ કે અહીં આગળ મગનની પાસે કેટલા રૂપિયા છે? 150 રૂપિયા છે. તો દરેકને એને ગિફ્ટ આપવી હોય, દરેક મિત્રને એને ગિફ્ટ આપવી હોય તો કેટલા રૂપિયાની ગિફ્ટ ખરીદવી પડશે? આપવી છે ને? મગન છે તો મગનના ભાઈબંધ છે, બધાનો જન્મદિવસ એક સાથે છે, તો મગનને આપવી છે ગિફ્ટ. તો મગન પાસે કેટલા રૂપિયા છે? 150 રૂપિયા બેટા. કેટલા રૂપિયા છે? 150 રૂપિયા. અને 3 મિત્રને એક સરખી જ અને સારામાં સારી આપી છે ગિફ્ટ. તો શું થશે બેટા? કે સમજો કે સરખી વહેંચવી. તો બેટા આપણે આને પણ 50 રૂપિયા આપવા પડશે, આને પણ 50 વાળી ગિફ્ટ લેવી પડશે અને આને પણ 50 વાળી ગિફ્ટ લેવી પડશે બેટા. એટલે કે 50, 50, 100 અને 50, 150. કે સાહેબ તમને કેવી રીતે ખબર પડી કે આ 50, 50 ને 50 આવે? તો બેટા આ ક્લાસ એના માટેનો છે. એકદમ બેઝિકથી શીખવાનું છે, એકદમ એડવાન્સ લેવલ સુધી જઈશું અને સારામાં સારું ક્વોલિટી કન્ટેન્ટ છે મિત્રો. પ્રેક્ટિસ માટેની પીડીએફ છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ધોરણ 5 થી લઈને 11, 12 સાયન્સ સુધીનું તમામ બેટા એકદમ વિના મૂલ્યે આગળ ભણવાનું છે. તો ચલો હવે અહીંથી આપણે આગળ જઈએ. તો સૌથી પહેલાં બેટા આપણે શું કરવું છે? ભાગાકાર. વહેંચવાનું કે બેટા? શું કહે છે? વહેંચવાનું કે ઓકે, પછી ભાગે વહેંચવાનું, ભાગે પાડવાના, પછી ભાગાકાર કે. તો બધી વસ્તુ આપણે શેમાં આવશે બેટા? ભાગાકારમાં. શેમાં આવશે? ભાગાકારમાં આવશે. તો હવે અહીં આપણે વસ્તુ એ શીખવાની છે કે ભાગાકારની શરૂઆત કેવી રીતે કરવાની. તો એ બેટા આપણે શીખીએ. માની લો કે આપણને શું બેટા આવે છે? ઘડિયા આવડે છે. માની લો બેટા 3 × 4 કરીએ તો જવાબ કેટલો આવશે બેટા? 12. કેટલો આવશે? 3, 4, 12. તો હવે આ જ વસ્તુને આપણે ભાગાકારના રૂપમાં લખી શકીએ બેટા કે 12 ને ભાગો કાં 3 વડે ભાગો. પહેલાં આ લઈ લો તો 3, 4, 12. હજુ સમજાવો બેટા કેવી રીતે ભાગાકાર સમજાવો. ખાલી બેટા આટલું સમજી લો. તો બેટા 2 માંથી 2 જાય તો 0 અને 1 માંથી 1 જાય તો 0. ઓકે, સરસ. હવે સાહેબ કે આ ચોકડો લઈએ તો આપણે, હા લો બેટા, લો ચોકડો. આપણે ક્યાં જઈએ? ચલો આ 12 લો, આ એક ચોકડો લો તો 4 તરી 12 બેટા. 0 આવી ગયો જવાબ. ઓકે, તો માટે બેટા આપણે શું શીખ્યા કે 2 ગુણાકાર ભેગા થશે અને જે જવાબ આવશે એ બંનેનો ભાગાકાર હશે. ખબર પડી ગઈ? શું કહું છું? 2 વસ્તુનો આપણે ગુણાકાર કરીશું અને જે જવાબ આવશે એ વસ્તુ વડે આપણે ભાગી શકીશું. ખબર પડી ગઈ? આવડશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. પ્રેક્ટિસ માટેની પીડીએફ બેટા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને મેસેજ કર. આટલું ખબર પડી? ઓકે, હવે એકદમ બેઝિક ધીરે ધીરે આગળ જવાનું છે. હું તમને એક ક્વેશ્ચન આપું છું બેટા. કયો ક્વેશ્ચન આપું છું? 8 × 4 કરો. ચલો 8 × 4 = 32 થાય. તો મને આ રીતે ભાગાકાર કરી જવાબ આપો કે હા સાચું છે કે ખોટું છે. ઓકે બેટા, પછી તમને ખ્યાલ આવશે. ચલો બીજું એક પ્રેક્ટિસ કરી દો. ચલો 9 × 3 તો કેટલા થશે બેટા? 27. તો શું આ બંને જવાબ આવશે ભાગાકારમાં? હા. જો ફોર એક્ઝામ્પલ બેટા 3 આવી ગયા, હા તો 3 આવી ગયા છે. 4 આવી ગયા, હા 4 આવી ગયા. તો બેટા આપણે આ રીતે ધીરે ધીરે શીખવાનું છે. એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધી જવાનું છે. પરંતુ જ્યાં સુધી આપણો પાયો કાચો હશે ત્યાં સુધી આપણે કશું જ કરી શકશું નહીં મિત્રો. ચલો હવે આટલું ખબર પડી ગઈ. હવે અહીંથી બેટા થોડુંક આપણે આગળ જઈએ. ઓકે, માની લો બેટા ભાગાકારની નિશાની આપણે આમ કરીએ છીએ. તો હવે સૌથી પહેલાં બેટા આપણે શું કરવું પડશે? ભાગાકારની નિશાની સમજવી પડશે બેટા. આ ભાગાકારની નિશાની છે બેટા. હા, તો ભાગાકારની નિશાની છે એનો મતલબ શું થાય છે બેટા? માની લે આપણે સમજી લઈએ. ખાલી કેવી રીતે યાદ રહેવાય કે ઉપર કંઈક વસ્તુ હશે એક્સ હશે, નીચે કંઈક વસ્તુ હશે વાય. ઓકે, અહીં ઉપર મગન રહેતો હશે, અહીં આગળ છગન રહેતો હશે. આવી રીતે થાય ને બેટા ભાગાકાર. તો આને બેટા મગનને છગનને લખવું હોય મારે તો મગન ભાગાકારની નિશાની અને છગન આમ લખી શકાય. ઓકે બેટા, આટલું આવડી ગયું. સરસ. હવે બેટા આનો મતલબ શું થશે? આ વસ્તુનો મતલબ શું થશે? માની લો બેટા કહું કે 50/2. કેટલા ભાગ્યા? 50/2. તો મતલબ શું થાય બેટા કે 50 ને ભાગો કેટલા વડે? 2 વડે. તો 2 દુ 4. પરંતુ હવે બેટા સમજે, હવે સમજ તો શું થશે? અહીં કેટલો હશે? 1 વધશે ને આગળ 0. તો 2, 5, 10. જવાબ શું આવી બેટા? 0, 0. હા, તો મતલબ આ રીતે બેટા થાય. હવે સાહેબ આ વસ્તુને આપણે જોઈએ તો 25 × 2 કરો
તો પણ 50 આવે. ખબર પડી ગઈ હવે ને બેટા? તો આ જ વસ્તુ બેટા આપણે ભાગાકારનો એકદમ બેઝિક કોન્સેપ્ટ છે. હવે ધીરે ધીરે તમને 1 આંકડાના, 2 આંકડાના, 3 આંકડાના, 4 આંકડાના, 5 આંકડાના શીખવાડીશ. પરંતુ એના પહેલાં આપણે શું કરવું પડશે બેટા એ ધ્યાન રાખ. આપણે શું કરવું પડશે કે આપણે ચાવી શીખવી પડશે. શું શીખવી પડશે? ચાવી. કેમ ચાવી શીખવી પડશે? કારણ કે અહીં આગળ આપણે સમજવા જેવી બાબત શું છે? ચાવી શીખવાનું કારણ શું છે બેટા? કે ચાવી શીખીશું એટલે કે ચાવીનો મતલબ શું થાય છે? કોઈ વસ્તુ ખોલવા માટે. ચાવીનો મતલબ શું થાય બેટા? કોઈ વસ્તુ ખોલવા માટે. સિમ્પલ વસ્તુ સમજો બેટા. શું છે? સાવ સરળમાં સરળ છે. હું તને સમજાવું કે માની લે બેટા 5, 8, 2, 1, 0. હવે આ જે સંખ્યા છે, આ જે સંખ્યાને હું 2 વડે ભાગી શકું છું, તો હું ડાયરેક્ટ જ કહી દઉં કે હા ભાગી શકાય. ઓકે, માની લે બેટા, ચલો આ સંખ્યા છે, માની લે 5, 8, 3, 4, 2 ભાગ્યા 2 કરું. હા, આ સંખ્યાને 2 વડે ભાગી શકાય અને શેષ 0 આવશે ને આવશે જ તે બેટા. ઓકે, કેવી રીતે ખબર પડશે એ પણ સમજાઈશ બેટા. માની લે બીજી એક તને રકમ આપી દઉં કે 8, 5, 3, 6, 0. બેટા આ રકમને ભાગી શકાશે 2 વડે? હા, ભાગી શકાશે. કેમ? અને જવાબ 0 આવશે? હા, આવશે 0. જોવું છે? ચલો આપણે પૂરું કરી દઈએ બેટા. આગળ માની લે બેટા અહીં શું લખ્યું? 8, 5, 3, 6, 0 ભાગ્યા 2. ઓકે, ખબર પડી ગઈ? સરસ. કેવી રીતે ભાગાકાર કરવાનું શીખવાડું છું, પરંતુ તમને પ્રૂવ કરીને દેખાડું કે જવાબ 0 કેવી રીતે આવશે, શેષ 0 કેવી રીતે આવશે. ઓકે, સરસ. ચલો બેટા 2, 4, 8. સરસ. અહીં 0, અહીં 5 ઉતારો. 2, 2, 4. કેટલા વધ્યા બેટા? 1 ઉતારો, 3 ઉતારો. 2, 3, 2, 6, 12. કેટલા વધ્યા બેટા? 1 વધ્યા, 6 ઉતારો. 2, 8, 16. આવી ગઈ બેટા? 0 આવી ગઈ? શેષ આવી ગઈ? 0 આવી ગઈ ને? શેષ એટલે બેટા આને કહેવાય. જો તમને વસ્તુ એ શીખવાડ દો બેટા. આને શું કહેવાય બેટા? શેષ. અને આ ભાગફળ, આ જવાબ કહેવાય આપણો બેટા. શું કહેવાય? આ જવાબ કહેવાય છે. ઓકે, આટલું આવડી ગયું બેટા. એકદમ બેઝિક છે. જ્યારે હવે આના ઉપરથી જ્યારે ક્લાસ ચાલશે ને બેટા ભાગોસભાના નિયમના, ત્યારે એકદમ ડિટેલ્સમાં સમજાઈશ પાછું. કેવી રીતે એકદમ ડિટેલ્સમાં પાછું સમજાઈશ. પરંતુ શું છે, આપણે જ્યારે પહેલાં બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ભાગાકારનો મતલબ શું થાય છે, ભાગાકાર કેવી રીતે ચાલુ થાય છે, કેવી રીતે આપણે આન્સર આપવાનો છે, કેવી રીતે કઈ ક્વેશ્ચનને સમજવાનો છે, બધી જ બાબતો બેટા આપણે આગળ શીખવાની હતી. એ શીખી લીધી છે. હવે આપણે શીખવાની છે ચાવી. શું શીખવાની છે બેટા? ચાવી. ચાવીનો મતલબ શું થાય બેટા? માની લો કે આ શું છે બેટા? તમારી પાસે લોક છે. શું છે બેટા? લોક છે. તો આની જે ચાવી હશે બેટા, એ ચાવી આપણે શીખવાની છે. તો ચાવી કેવી રીતે શીખવીશું એ સમજો બેટા. કે સૌથી પહેલાં આગળ લખો ટાઇટલ મારો બેટા કે ચાવી. ઓકે, શેની ચાવી? વિભાજ્યતાની ચાવી. હવે વિભાજ્યતા શું છે, અવિભાજ્યતા શું છે, એ વસ્તુ પણ જોઈ લઈએ. સૌથી પહેલાં બેટા આપણે એ પહેલાં શીખતા પહેલાં આપણે એક વસ્તુ એ શીખવી પડશે. શું શીખવી પડશે? શાંતિથી સમજો બેટા. થોડો ક્લાસ મોટો થશે પણ શાંતિ સમજો. શું કહો છો બેટા? માની લો કે 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, 8, 9 અને 0. બેટા આટલી વસ્તુ આપણને આપી છે. ઓકે, હજુ આને ડિટેલ્સમાં સમજાવીશ પણ શાંતિ સમજો. આટલી ડિટેલ્સ આપણને, આના સિવાય કોઈ વસ્તુથી કોઈ પણ સંખ્યા બને નહીં. બનાવી લો, તમારે બનાવી તો બેટા. માની લો હું તમને કહું કે 3442 તો 20 કહી દઉં. ચાલ, તો બેટા કેટલા છે? આ જ આંકડાનો ઉપયોગ થશે. 0નો ઉપયોગ થઈ ગયો, હા. 2નો થઈ ગયો, હા. 4નો થઈ ગયો, હા. 3નો થઈ ગયો, હા. આના બહારના કોઈ આવશે નહીં. ઓલ ઇન વન બેટા. શું છે? ઓલ ઇન વન. મતલબ કે આનામાંથી જ બધા ક્વેશ્ચન આન્સર બનશે. ખબર પડી ગઈ બેટા? હું શું કહેવા માગું છું? હજુ કહું છું ડિટેલ્સમાં આખું ચેપ્ટર આવશે આનું, પરંતુ અત્યારે તમને ખાલી ઓવરવ્યૂ આપી દઉં છું કે તમારે કેવી રીતે સમજવાનું છે બેટા. ચલો, આટલી ખબર પડી ગઈ. હવે સમજો બેટા કે એકી સંખ્યા અને બેકી સંખ્યા લઈશું. એકી સંખ્યા એટલે બેટા 1 આવે. શું આવે બેટા? 1 આવે. હવે 1માં કેટલા ઉમેરવાના બેટા? 1 ઉમેરશો તો શું આવશે બેટા? બેકી સંખ્યા આવશે. શું આવશે બીજા? બેકી સંખ્યા. પછી એમાં 1 ઉમેરશો તો શું આવશે બેટા? એકી સંખ્યા. પછી બેકી સંખ્યા. હવે સાહેબ આ અમને ખબર પડતી નથી. તો હવે બેટા સિમ્પલ વસ્તુ સમજાવો કે ચલો આગળ 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6, 7, 8, 9 અને 0 બેટા. સૌથી પહેલું સ્થાન કયું આવશે બેટા? આ રહ્યું. કયું આવશે? 1નું. તો બેટા આને શું કહેવાશે? એકમ અથવા તો એકી કહીએ. ચલો, એકી. એકી કહીએ અથવા તો યુગ્મ કહીએ અથવા તો અયુગ્મ કહીએ. બધી જ વસ્તુનું આપણે જોવાનું છે, ડિટેલ્સમાં જોઈશું બેટા. એકી. પછી એકી પછી કઈ સંખ્યા આવશે બેટા? બેકી. પછી બેકી પછી કઈ આવશે બેટા? એકી સંખ્યા. પછી કઈ આવશે બેટા? બેકી સંખ્યા. પછી કઈ આવશે? એકી સંખ્યા. તો સાહેબ આ રીતે કેમ સિક્વન્સ ચાલતું રહે છે? કેમ આવી રીતે સાંકળ ચાલતી રહે છે? તો બેટા એ સમજો કે માની લે કે આગળ 1માં કેટલા ઉમેરે તો 2 થાય, તો +1. 2માં કેટલા ઉમેરે તો +1, 3 થાય. તો 1 ઉમેરે તો 3 થાય ને? હા. 3માં કેટલા ઉમેરે તો 4 થાય, +1.
તો બેટા જો આગળ વસ્તુ શું શીખવા જેવી છે આપણે કે આગળ શું છે સરખો વધારો થાય છે બેટા. શું થાય છે? સરખો વધારો થાય છે +1 કરીને. હવે સમજ બીજી વસ્તુ કે માની લે બેટા કે હું તને આગળ કહું 13, તો 13 શું તને ખબર પડશે 3 આવ્યા તો કઈ આવશે બેટા? એકી કહેવાશે. શું કહેવાશે? એકી કહેવાશે. માની લો બેટા કે 16 કહું તો 16 કઈ સંખ્યા કહેવાશે? બેકી સંખ્યા કહેવાશે. કઈ કહેવાશે? બેકી. માની લો કે 17 તો 17 7 કેવા આવે બેટા? એકમના સ્થાન ઉપર આવે. એકમના સ્થાન ઉપર આવે. શું આવે બેટા? એકમના સ્થાન પર. કે અમને કેવી રીતે ખબર પડશે એકમના સ્થાન ઉપર આવે છે કે નહીં? તો બેટા હવે જોઈએ, કોઈ પણ નંબર હોય બેટા, કોઈ પણ નંબર હોય, શું છે બેટા? કોઈ પણ નંબર છે, માની લે કે n નંબર છે. શું કે બેટા? n નંબર. સારું બેટા જવા દે, આ વસ્તુ અત્યારે છોડી દે. હવે તું કર, હું ખાલી ચાવી શીખી લે, આના ડિટેલ્સમાં હું સમજાવવાનો પ્રયાસ કરીશ. ઓકે, કારણ કે બધું એક સાથે જોઈશું તો થોડું કન્ફ્યુઝન થશે બેટા. ચલો હવે ચાવી જોઈએ બેટા. તો ચલો હવે કોઈ પણ રકમ આપીએ છીએ બેટા, કોઈ પણ રકમ આપીએ છીએ આપણને, માની લે કે 2 4 6 9 8 5 0. હવે હું આ જે રકમ આપી છે બેટા, તને હું કહું કે આ રકમ ભાગ્યા 2 કર અને જવાબ શેષ 2 શૂન્ય આવશે કે નહીં મને તું મને કે. શું કહું છું બેટા કે આ રકમને ભાગ, આ રકમને ભાગ કેટલા વડે? 2 વડે, અને શેષ શૂન્ય આવશે કે નહીં એ તું મને જવાબ આપ. તો હું કહી દઉં કે હા આવશે. મેં ગણ્યો નથી તો કેમ કહી દઉં છું બેટા? કારણ કે મને ખબર છે, ચાવી ખબર છે. તો ચાવી એટલે શું બેટા? કે લોક. લોક આપણે કેવી રીતે ખોલવાનું છે એ આપણને ખબર હોવી જોઈએ બેટા. આટલી ખબર પડી ગઈ, સરસ. તો હવે આપણે અહીં ધ્યાન રાખવાની બાબત શું છે બેટા કે આપણે અહીં ચાવી શીખવી પડશે. શું શીખવી પડશે બેટા? ચાવી શીખવી પડશે. તો ચાવી કોની હોય? 2ની હશે ચાવી. ચાવી કોની હોય બેટા એ સમજાવો. ચાવી કોની હશે? પહેલાં અંકો કેટલા છે આપણી પાસે એ નક્કી કરી લો બેટા. અંકો કેટલા છે આપણી પાસે? 1 2 3 4 5 6 7 8 9 અને 0. આટલા જ શું છે બેટા? અંકો છે. અંકો કેટલા છે બેટા? 10 અંકો છે. કેટલા અંકો છે? 10. ઓકે, 1 થી 9 અને 0 એટલે કે 10 થઈ ગયા બેટા. ઓકે, હવે આ જ અંકોનો ઉપયોગ કરીને તમે શું કરી શકો છો બેટા? ચાવી બનાવી શકો છો. શું બનાવી શકો છો? ચાવી. ચલો મારે હવે 2ની ચાવી બનાવી છે બેટા. કેટલાની ચાવી બનાવી છે? 2ની. સૌથી પહેલાં 1 તો બધી સંખ્યા વડે ભાગી શકાય. સાહેબ કેવી રીતે ખબર પડશે? સમજો. 1ની ચાવીથી ચાલુ કરીએ બેટા. કોની ચાવીથી ચાલુ કરીએ? પહેલી જ વસ્તુ લઈએ, 1ની ચાવી. 1ની ચાવી. ઓકે બેટા, સરસ. 1ની ચાવીનો મતલબ શું થાય બેટા? માની લો કોઈ સંખ્યા આપી છે 638 ભાગ્યા 1, મતલબ કે આની જ ચાવી કહેવાય બેટા. ખબર પડી? ઓકે, તો 1ની ચાવીનો મતલબ શું? કે એ સંખ્યા વડે ભાગી શકાય. તો ચલો 638 ભાગ્યા 1 કરો તો 1 એ 638. ઓકે, ચલો સાહેબ આ નથી ખબર પડતી. ચલો 1 6 6 1 6 6 1 6 6. ઓકે, તો 0 1 3 3 તો 0 1 8 8 તો 0 બેટા. તો મતલબ આપણને શેષ શૂન્ય મળી જશે. ક્યારે મળશે બેટા? 1ની ચાવીમાં. ઓકે, હવે સમજો બેટા 1ની ચાવી ખબર પડી કે સરસ. ધીરે ધીરે જશું આપણે કે કેમ 1 જ આવશે. ઓકે બેટા, ચલો હવે 2ની ચાવી જઈએ બેટા. કેની ચાવી જઈએ? 2ની. કેની ચાવી જઈએ? 2ની. તો 2ની ચાવી જશું તો એટલે શું કે બેટા કે જ્યારે રકમના, સિમ્પલ ભાષામાં સમજાવો બેટા. ઓકે, રકમના છેલ્લો અંક બેકી હોય. શું હોય બેટા? બેકી સંખ્યા હોય. બેકી સંખ્યા એટલે બેટા 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય કે 0 હોય. તો આને આપણે 2 વડે ભાગી શકીશું. 2 વડે ભાગી શકીશું. કે સાહેબ આ અમને ખબર પડતી નથી. એકદમ સિમ્પલમાં સમજો. માન લે બેટા કોઈ રકમ આપી છે. રકમ આપી છે તને 638 520 અથવા તો 8. ઓકે બેટા, આવી કોઈ રકમ આપી છે. એના ભાગ્યા તને 2 કીધું છે. કેટલા કીધા છે? 2 કીધા છે. તો સૌથી પહેલાં જ્યારે પણ ભાગ્યા 2 આવે એટલે સૌથી પહેલાં તારે શું ચાવી વિચારવાની? 2ની. તો 2ની ચાવી શું છે? કે રકમનો છેલ્લો અંક. એટલે બેટા આ રકમ છે એનો છેલ્લો અંક છે 8. જો આર્યો અંક આમાંથી આવે, 2 4 6 8 અને 0માંથી આવે તો આ સંખ્યાને 2 વડે ભાગી શકાય. ભાગી શકાય એટલે બેટા શેષ શૂન્ય આવે. માની લે આપણે પ્રૂવ કરી દઈએ બેટા. આ જ વસ્તુને પ્રૂવ કરી દઈએ. જોઈ લે કેવી રીતે પ્રૂવ કરશે એ જોયું. માની લે હું કહું કે 824 ભાગ્યા 2. તો હવે સમજો બેટા હું શું કહેવા માગું છું? 824 ભાગ્યા 2 તો મતલબ છેલ્લો અંક કયો છે? 4. હા, તો 4ને 2 વડે ભાગી શકાય છે. હા, 2 2 4. સરસ. તો હવે બેટા આખી સંખ્યાને ભાગી શકાશે અથવા તો બેકી સંખ્યા છે એટલા માટે. તો 824 ભાગ્યા 2 કરો તો 2 4 8 0 2 2 2 એકા 2 એકા 2 0. કવડી કે બેટા 2 2 4 તો બેટા 0. તો કેટલો જવાબ આવે? 412. હા, શેષ શૂન્ય. હા, આવી જ જાય બેટા, આવી જ જાય. હજુ કહું છું કે આ જે પાછળનો એકમનો અંક છે અહીંયા આગળ
તમારે શું જોવાનું છે બેટા કે બેકી સંખ્યા છે. બેકી સંખ્યા કઈ કઈ છે બેટા? બેકી સંખ્યા કઈ કઈ છે? એક શૂન્ય લઈ લો. ચલો કેમ શૂન્ય લઈ લો એ જોઈશું બેટા. પછી 2 4 6 અને 8. ઓકે બેટા, અને 8 પછી શું આવે બેટા? 10 આવે ને? ખબર પડી ગઈ ને બેટા? 10 આવે. પછી 10 પછી 12 આવશે, પરંતુ 12 બગડો પાછળ બેટા રિપીટ થઈ જશે આગળ. ખબર પડી ગઈ હવે વસ્તુ શું કારણ છે? તો આટલી તને ખબર પડી ગઈ હોય તો તું તારી જાતને શાબાશી આપી દે કે હા સાહેબ મને ખબર પડી ગઈ. ચલો આટલું આવડી ગયું બેટા. હવે અહીંયાથી થોડુંક આગળ જઈએ. હવે કોની ચાવી જોઈએ બેટા? 3ની ચાવી. કોની ચાવી જોઈએ? 3ની. તો 3ની ચાવી જોઈએ. તો 3ની ચાવીનું શું છે બેટા? કે રકમનો સરવાળો. શું છે બેટા? રકમનો સરવાળો 3 વડે ભાગી શકાય. 3 વડે ભાગી શકાય. સાહેબ તમારા અક્ષર કેમ આવે છે બેટા? કે હું આગળ લખું છું ને મારી સામે ટેબ છે. ઓકે, એટલા માટે, બીજું કોઈ ઇશ્યુ નથી. ઓકે, સરસ. તો 3ની ચાવીનો મતલબ શું છે બેટા? કીધું છે કે રકમનો સરવાળો. શું કીધું છે બેટા? રકમનો સરવાળો કેટલા વડે ભાગી શકાય? 3 વડે. તો સમજો બેટા, હું તમને ક્વેશ્ચન આપું છું. આ જુઓ, માન લો ક્વેશ્ચન છે કે 852. શું આને 3 વડે ભાગી શકાય છે કે નહીં એ આપણને કહેવાનું છે. તો બેટા 3ની ચાવીનો મતલબ શું છે કે બેટા કે બધાનો સરવાળો. આ બધાનો સરવાળો 852 એટલે કે 8 + 5 + 2. ઓકે બેટા, તો શું થઈ ગયું? 8 ને 5 13, 13 ને 2 15. ઓકે બેટા, ક્યાં થઈ ગયા? 15 ને ભાગ્યા 3 કરો તો બેટા આનો મતલબ થાય કે 15 ભાગ્યા 3 તો 3 5 15. હા, શેષ શૂન્ય આવી ગયા. હા, તો મતલબ બેટા આ શેષ શૂન્ય આવી જાય છે. તો એનો મતલબ કે 852 ને પણ કેટલા વડે ભાગી શકાશે? 3 વડે. ઓકે બેટા, શું છે? 852 ને પણ કેટલા વડે ભાગી શકાશે? 3 વડે. ઓકે, સૌથી પહેલાં સરવાળાને ભાગવાના 3 વડે. હા, જો સરવાળાને ભાગતા શેષ શૂન્ય આવે તો જવાબને પણ આપણે ભાગી શકીશું. ખબર પડી ગઈ? હવે તમને 2-3 પ્રશ્ન આપું છું, ધીરે ધીરે તમે કરતા જાઓ એટલે ખબર પડશે. માન લો એ જસ્ટ 1 મિનિટ બેટા. માન લો એક ક્વેશ્ચન આપ્યું મેં તમને કે 854 ભાગ્યા 3. તો તમે કહેશો કે સાહેબ આ શક્ય જ નથી 3 વડે. કેમ? કે આગળ બેટા છેલ્લો અંક કયો આવ્યો છે? 4 આવ્યો. છેલ્લો અંક કયો છે બેટા? છેલ્લો અંક કયો છે? 4. તો 4 આવે તો કયો ભાગી શકાય બેટા? 2 વડે જ ભાગી શકાય ને, કે જે બેટા આપણે પહેલી ચાવી જોઈ. જો આ રહી બેકી સંખ્યાવાળી. તો 2ની ચાવી થઈ ગઈ, 3ની ચાવી થઈ ગઈ, તો 4ની ચાવી શું છે બેટા? 4ની ચાવી શું છે બેટા? છેલ્લા 2 અંકો. 4ની ચાવી શું છે? રકમના છેલ્લા 2 અંકો. ચલો સમજ શું છે બેટા? રકમના છેલ્લા 2 અંકો. તો સમજો રકમના છેલ્લા 2 અંક એટલે માની લો બેટા કે 632. 632 ને 4 વડે ભાગી શકાય કે નહીં? જવાબ શેષ શૂન્ય આવે છે કે નહીં એ જો બેટા. તો સૌથી પહેલાં જો બેટા 632 ભાગ્યા 4. તો 632 ભાગ્યા 4 કીધું છે એનો મતલબ શું થશે બેટા? 632 ભાગ્યા 4 કીધું છે એનો મતલબ શું થશે? કે માની લો કે છેલ્લા 2 અંકો. છેલ્લા 2 અંકો કેટલા છે બેટા? 32. તો 32 ને કેટલા વડે ભાગો? 4 વડે. તો 4 વડે 4 8 32. તો શું શેષ કેટલી આવી બેટા? શૂન્ય આવી. શેષ કેટલી આવી? શૂન્ય આવી. તો મતલબ કે 832 ને પણ કેટલા વડે ભાગી શકાશે? 4 વડે. કે સાહેબ અમને પ્રૂવ કરીને દેખાડો. તો પ્રૂવ કરી દો બેટા. જો 632 ભાગ્યા 4. તો ચલો 4 એકા 4. ખબર પડી ગઈ? હજુ કહું છું બેટા ભાગાકાર શીખવાડીશ, પરંતુ અત્યારે તમને શું શીખવાડું છું? માત્ર ચાવી શીખવાડું છું. ભાગાકાર એક ડિટેલ્સમાં જોઈશું બેટા. કેવી રીતે પોઈન્ટવાળા કરવાના, કેવી રીતે આપણે 10 કો આગળ લઈ જવાનું, 10 પાછળ લઈ જવાનું, બધી જ વસ્તુ જોઈશું બેટા. એટલે 10 ક્યાંથી બધું જોવાનું છે બેટા શાંતિથી. પરંતુ અત્યારે શું કરવાનું છે? આપણે માત્ર ચાવી શીખવાની છે બેટા. ઓકે, આવડી ગઈ. હવે બેટા અહીં આગળ જઈએ તો 4 એકા 4 કેટલી વધી બેટા? છે 2. અહીંયા 3. ચલો 4 5 20. કેટલા વધે બેટા? 3. અહીં 32. 4 8 32. આવી ગઈ બેટા શેષ શૂન્ય? આવી ગઈ ને શેષ શૂન્ય? તો બેટા આ રીતે જ આપણે શીખી શકીએ છીએ. પ્રેક્ટિસ સાથે થશે ને તો નહીં થાય બેટા. હજુ કહું છું અને પ્રેક્ટિસ PDF તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. શાંતિથી ગણજો, કોઈ ઉતાવળ કરતા નહીં. હજુ ક્લાસ નંબર આના પછીનો આવશે, એમાં સંપૂર્ણ હજુ પાછી ચાલશે. આ રિવિઝન થશે અને પાછું જે 5 થી લઈને 10 સુધીની છે એની ચાવી આપણે જોવાની છે. ઓકે બેટા, તો ચલો હવે બેટા આપણે કોની ચાવી જોવાની છે? 5ની. કોની જોવાની? 5ની. તો 5ની શું છે બેટા? કે રકમના છેલ્લે 0 હોય અથવા 5 હોય તો તેવી સંખ્યાને 5 વડે ભાગી શકાય. 5 વડે ભાગી શકાય. ઓકે સાહેબ આનો મતલબ શું છે મને કહો. તો માન લો બેટા કે રકમના છેડે, તો રકમ માન લો કે તમે લઈ લો 625. રકમના છેડે 0 હોય અથવા તો 5 હોય. હા, આમાં 5 છે.
તેવી સંખ્યાને 5 વડે ભાગી શકાય, એને મતલબ 625 5 વડે ભાગી શકાય તો શેષ શૂન્ય આવે. શું આવે બેટા? શેષ શૂન્ય. કેવી રીતે સમજો બેટા? કે આગળ લખો 625 ભાગ્યા 5. ચલો આગળ લખો 5 એકા 5. ખબર પડી ગઈ? ઓકે, 5 એકા 5 તો કેટલી વધી બેટા? 1. અહીંયા 2 ઉતારો, 5 દુ 10. કેટલા વધે બેટા? 2. અહીંયા 5 ઉતારો, પાયો પાયો 25. શેષ આવી ગઈ બેટા શૂન્ય. શેષ કેટલી આવી ગઈ? શૂન્ય આવી ગઈ ને. તો બેટા આ જ રીતે આપણે શીખવાનું છે. કેમ? હવે હું તમને થોડાક 2-3 પ્રશ્નો આપીશ, તમારે મને કહેવાનું છે કે 2ની ચાવી લાગશે, 3ની જ લાગશે, 4ની લાગશે, 5ની લાગશે. પછી આપણે આના પછીના ક્લાસમાં આપણે બીજું જોઈશું 5થી લઈને 10ની ચાવી, અને એના પછી આપણે ભાગાકારના ડિટેલ્સમાં જોઈશું, પ્રેક્ટિસ કરીશું. અને પ્રેક્ટિસ માટેની બેટા PDF પર તમારે મને આપવાની છે. કે સાહેબ કેવી રીતે આપશો? તમારે શું કરવાનું છે બેટા? ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, મારો નંબર છે, ત્યાં આગળ તમારે બેટા આપવાની છે. હવે સમજો બેટા, હું તમને આગળ રકમ લખી દઉં છું કે કોની ચાવીમાં આવે છે કે નહીં. 2 3 4 5 આ જ ચાવી છે બેટા. હું અહીં તમને રકમ લખી દઉં છું, તમારે પ્રેક્ટિસ કરવાની છે કે એમાં કઈ ચાવી લાગુ પડશે. ઓકે બેટા, 6 8 2 3 0. બીજો દાખલો છે 6 9 7 3 2 8. ત્રીજો દાખલો છે બેટા 6 3 9. ચોથો દાખલો છે 5 3 2. પાંચમો દાખલો છે બેટા 652. ઓકે, છઠ્ઠો દાખલો છે 9 8 5 3 2. ઓકે, સાતમો દાખલો છે 8 5 6 3. અને આઠમો દાખલો છે બેટા 9 8 9 8 9. બેટા આ બધા તમારે કહેવાના છે કઈ ચાવી લાગુ પડશે. ઓકે, ફોર એક્ઝામ્પલ માની લો કે અહીંયા 2ની ચાવી લાગુ પડશે. કેમ 2ની લાગશે? કારણ કે 2ની ચાવીનો નિયમ શું હતો બેટા? કે બેકી સંખ્યા હોય છે. બેકી સંખ્યા કઈ છે? 0 લઈ શકાય. ઓકે, પછી 2 4 6 અને 8 આમાંથી ગમે તે આગળ હોય મતલબ આને 2 વડે ભાગી શકાય અને શેષ શૂન્ય આવે બેટા. શું આવે? શેષ શૂન્ય આવે. ખબર પડી ગઈ બેટા? તો આવી જ રીતે આપણે સમજવાનું છે, આવી રીતે આપણે શીખવાનું છે મિત્રો. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા બધા જ મિત્રોને મોકલી દો, જેથી કરીને દરેક વિદ્યાર્થી, દરેક બાળક સારામાં સારી રીતે શીખી શકે મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.